વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 ના વ્યવસ્થા તંત્રના માળખાના પ્રકારો વિશે વાત કરીએ તે પહેલા એક વાક્યથી શરૂઆત કરવા માંગુ છું કે સપने वो नहीं होते जो हम सोते हुए देखते हैं। सपने वो नहीं होते जो हम सोते हुए देखते हैं। सपने वो होते हैं जो हमें सोने नहीं देते। जो व्यक्ति अपने कदमों की काबिलियत पर विश्वास रखता हो, जो व्यक्ति अपने कदमों की काबिलियत पर विश्वास रखता हो, वही सफलता की ओर बढ़ता है और सफलता उन्हीं को मिलती है जो कभी हार नहीं मानते। तो आ वाक्यनी साथे चालो આપણે હવે વિડિયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જોઈ શકો છો વ્યવસ્થા તંત્રના માળખાના પ્રકારો જે 5 વર્તુળમાં આપેલા છે, જેમાં સૌથી પહેલો પ્રકાર છે રૈખિક વ્યવસ્થા તંત્ર, જેમાં તમે આગળ જોઈ શકશો કે તેની અંદર સંચાલક મંડળ સૌથી મોખરે હોય છે, તમામ સત્તા તેમના હસ્તક હોય છે। તેની વિગતવાર ચર્ચા આપણે આગળ કરીશું। ત્યારબાદ એનો બીજો પ્રકાર છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજો છે વૈદિક વ્યવસ્થા તંત્ર, ચોથો અવૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમો છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે વાત કરીએ છીએ। તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થા તંત્રનો સૌથી સરળ અને પ્રાચીન પ્રકાર કયો છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર। તમે બીજો પોઈન્ટ જોઈ શકો છો કે રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં વધારે થતો હતો અને લશ્કરમાં વધારે થતો હોવાના લીધે તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે। ત્રીજી બાબત ખાસ ધ્યાન રાખો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તાની જે સોંપણી છે તે ઉપરથી નીચેની સીધી રેખામાં થતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે। રૈખિક એટલે તમે સમજી ગયા, સીધી લીટી કે ઉપરથી નીચેની તરફ। આ છે ઉચ્ચ સપાટી અને ત્યાંથી મધ્ય સપાટી અને પછી તળ સપાટી, એટલે કે ઉપરથી આદેશ આવતા આવતા નીચેની તરફ કામગીરી થતી હોય છે। જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે। તો કયા માળખામાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે એવો જો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ હશે રૈખિક વ્યવસ્થા તંત્ર। બીજી બાબત ખાસ ધ્યાન રાખો, કયા વ્યવસ્થા તંત્રમાં કેન્દ્રીયકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારો રહેશે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીયકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે। આગળ જોઈ શકો છો, સત્તાનું કેન્દ્રીયકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોવાથી સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી જે છે એ તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે। આ ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત ખાસ ધ્યાન રાખવાનું, તળ સપાટીના કર્મચારીઓ મધ્ય સપાટીના કર્મચારીઓને જવાબદાર બને છે અને મધ્ય સપાટીના કર્મચારીઓ છે જે ઉચ્ચ સપાટીના કર્મચારીઓને અધિકારીઓને જવાબદાર બને છે। તો રૈખિક વ્યવસ્થામાં મહત્વના જે પોઈન્ટ છે ખાસ યાદ કરી લેશો। હવે આપણે આગળ જોઈએ છીએ એની રચના। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવાનું છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં જે રચના છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કાર્ય પ્રમાણે નહીં। ખાસ ધ્યાન રાખજો, કયા વ્યવસ્થા તંત્રમાં રચના કાર્ય પ્રમાણે નહીં પરંતુ વિભાગોને આધારિત હોય છે। તો તમારો જવાબ હશે રૈખિક વ્યવસ્થા તંત્ર। તો જે વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય પ્રમાણે નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોય તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। વિભાગીય, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફરીથી હું લખી દઉં છું, વિભાગીય એટલે કે વિભાગ પ્રમાણે જેની રચના થઈ હોય તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર અથવા રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે ખાસ ધ્યાન રાખો, અહીંયા તમે જોઈ શકો છો રૈખિક વ્યવસ્થા તંત્ર, ધ્યાનથી જુઓ, જેમાં સર્વોચ્ચ કોણ છે? સંચાલક મંડળ છે। સંચાલક મંડળ શું છે? સર્વોચ્ચ સત્તા છે એની પાસે। આપણે અગાઉ વાત કરી હતી કે સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? સંચાલક મંડળ પાસે। હવે સંચાલક મંડળ શું કરે છે કે પોતાના હાથ નીચે એક જનરલ મેનેજર, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, સીઈઓ મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરે છે। કોણ? સંચાલક મંડળ।
હવે તેના હાથ નીચે તમે જોઈ શકો છો જેની નિમણૂક કરવામાં આવે છે જનરલ મેનેજરની, એ નિમણૂક કોની કરે છે? ઉત્પાદન વિભાગની નિમણૂક, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ, આવા 3 વિભાગો આપેલા છે. તો જનરલ મેનેજર શું કરશે? આના માટે ઉત્પાદન વિભાગ માટે તમે ધ્યાનથી જુઓ તો કે ખરીદ અધિકારીની નિમણૂક કરશે, ઉત્પાદન અધિકારીની નિમણૂક કરશે. એ જ રીતે વહીવટી વિભાગ છે એની અંદર વહીવટી અધિકારીની નિમણૂક કરશે અને હિસાબી અધિકારીની નિમણૂક કરશે. વેચાણ વિભાગમાં પણ વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારીની નિમણૂક જનરલ મેનેજર દ્વારા કરવામાં આવશે. ધ્યાન રાખજો ખાસ. અને ત્યારબાદ જે આ ખરીદ અધિકારી હોય છે પોતાના હાથ નીચે કામ કરવા માટે કારકુનોની નિમણૂક કરે છે. ઉત્પાદન અધિકારી છે જે સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો, આ રીતે આ જે રચના છે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે કોણ કોના પર નિમણૂક કરે છે અને કેવી રીતે કામગીરી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો ઉત્પાદન અધિકારીના હાથ નીચે કોણ છે? સુપરવાઇઝરો. સુપરવાઇઝરો કોના પર દેખ રાખશે? ફોરમેનો ઉપર. અને ફોરમેનના હાથ નીચે કોણ કામ કરશે? કામદારો. એટલે કે કામદારો ફોરમેનને જવાબદાર છે, ફોરમેનો સુપરવાઇઝરને જવાબદાર છે અને સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને જવાબદાર હોય છે. તો આ પ્રમાણે આની રચના છે. આગળ જુઓ, હવે આપણે વાત કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો, રૈખિક વ્યવસ્થા તંત્રની જ વાત કરીએ છીએ. તો આ વ્યવસ્થા તંત્રમાં સંચાલક મંડળ સર્વોપરી હોય છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. તેમાં જનરલ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે અને તેમનું કામ શું હોય છે? મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે. હવે આપણે વાત કરી ચૂક્યા રચનાની અંદર કે કેટલા વિભાગોની રચના કરવામાં આવી? 3 વિભાગોની. કયા કયા? તો કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. અને આ વિભાગો માટે કોની નિમણૂક કરવામાં આવી? અધિકારીઓની નિમણૂક કરેલ છે. અને આ અધિકારીઓ જનરલ મેનેજરને પોતાના વિભાગની કામગીરી બાબતે જવાબદાર બને છે, જે આપણે આકૃતિમાં વાત કરી ચૂક્યા. હવે જનરલ મેનેજર દ્વારા નિમણૂક પામેલ વિવિધ અધિકારીઓના હાથ નીચે કારકુન, સુપરવાઇઝર, ફોરમેન જેવા કર્મચારીઓ કામગીરી કરે છે અને તેમના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આકૃતિને સમજી લેશો તો આ લખાણ તમે ખૂબ જ સરળ રીતે લખી શકો છો. આગળ જોઈએ ઝડપથી આપણે. હવે રૈખિક વ્યવસ્થા તંત્રમાં ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવેલી છે. આપણે આગળ જોઈએ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ વગેરે. હવે દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. મેં આકૃતિમાં સરળ રીતે તમને સમજાવી દીધેલ છે, એના વિશે અહીંયા લખાણ લખેલું છે. તેના માટે સંચાલક મંડળ દ્વારા જરૂરી સત્તા પણ આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? જે તે અધિકારીઓને. સંચાલક મંડળ દ્વારા જનરલ મેનેજરને સત્તા આપવામાં આવશે અને જનરલ મેનેજર દ્વારા પોતાના હાથ નીચેના જે અધિકારીઓ છે એમને સત્તા આપવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન તમને પૂછવામાં આવે કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? તો કે ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યાં, શિસ્તના પ્રશ્નો ઓછા હોય, અંકુશના પ્રશ્નો ઓછા હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યાં આ રૈખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. હવે આપણે જોઈએ છે વ્યવસ્થા તંત્રના માળખાનો પ્રકાર નંબર 2, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. હવે આગળ વાત કરી હતી રૈખિક વ્યવસ્થા તંત્ર, અહીંયા વાત કરી છે કાર્યાનુસાર. કાર્યાનુસાર શબ્દમાં જ ધ્યાન રાખજો, કાર્યને ધ્યાનમાં રાખીને આપણે આવું અર્થઘટન કરીએ તો કે વિશિષ્ટ જ્ઞાન અને અનુભવ ધરાવતી નિષ્ણાત વ્યક્તિને ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ શબ્દ પર ધ્યાન રાખજો ખાસ કે ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું ધ્યાનમાં આપવામાં આવતું હતું કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્યને ધ્યાનમાં નથી આપવામાં આવતું, પરંતુ વિભાગને ધ્યાનમાં રાખવામાં આવતા હતા. તો જેની તે એની મર્યાદા હતી. રૈખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા શું હતી? તેમાં કાર્યને મહત્વ નહીં પરંતુ વિભાગને મહત્વ આપવામાં આવતું હતું. તો જોઈએ આપણે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ, ખાસ ધ્યાન રાખો, વિભાગને વધારે મહત્વ આપવામાં આવતું હતું, જે તેની મુખ્ય મર્યાદા હતી. તો
તો રૈખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા શું હતી? તેમાં વિભાગને મહત્વમાં આપવામાં આવતું હતું, કાર્યને નહીં. તેથી આ મર્યાદાને દૂર કરવા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે. અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ વ્યક્તિઓ પોતાના કાર્યો માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આગળ પણ વાત કરીએ છીએ. પોઈન્ટ નેક્સ્ટ. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના જુઓ. આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી વિભાગ અનુસાર, ખાસ ધ્યાન રાખો અહીંયા ફરીથી, વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે. જેમાં શ્રમ વિભાજન, ખાસ યાદ રાખજો, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને ખાસ મહત્વમાં આપવામાં આવે છે. અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે, કયા વિભાગમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્વ આપવામાં આવે છે? તો તમારો જવાબ હશે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં, જેમાં અલગ અલગ પ્રકારના દરેક કાર્યો માટે અલગ અલગ અનુભવી નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ હોય છે, જેમાં તેઓએ સોંપેલ દરેક કાર્યો માટે સંપૂર્ણ જવાબદાર છે. તો તમે સમજી ગયા હશો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ આપવામાં આવતું હતું, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં ફક્ત કાર્યને મહત્વ આપવામાં આવેલ છે, જેના માટે અલગ અલગ નિષ્ણાત અને અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે, જેના લીધે શ્રમ વિભાજન અને વિશેષીકરણનો લાભ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો રચના કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની, જેમાં સૌથી મુખ્ય હોય છે મુખ્ય વહીવટી અધિકારી, જે પોતાના હાથ નીચે બે વિભાગની રચના કરે છે, એક વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. આ બંને વિભાગોમાંથી વહીવટી વિભાગ પોતાના હાથ નીચે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારીની નિમણૂક કરે છે. જ્યારે કારખાના વિભાગના જે અધિકારી હોય છે એમાં તે જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેર અધિકારીની નિમણૂક કરે છે. હવે આ જે અધિકારીઓ છે પોતાના હાથ નીચે કર્મચારીઓની નિમણૂક કરે છે, અહીંયા કામદારોની પણ નિમણૂક કરતા હોય છે. આમાં મોટે ભાગે અધિકારીને કામ કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવે છે અને તેમના હાથ નીચે પણ કર્મચારીઓને સત્તા આપવામાં આવે છે. કાર્યસર વ્યવસ્થામાં કાર્યને વિશેષ મહત્વ આપવામાં આવે છે, એટલે કે જે ધંધાકીયમાં વિશિષ્ટીકરણની જરૂર હોય ત્યાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ઘણું ઉપયોગી છે. આપણે એને વિગતવાર જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા મુખ્ય સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? મુખ્ય વહીવટી અધિકારી પાસે છે, જે આપણે આગળ વાત કરી ચૂક્યા. તેમાં બે વિભાગોમાં વહેંચણી કરી, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, જેમાં અલગ અલગ વિભાગના જુદા જુદા અધિકારી નીમવામાં આવેલ છે. તે જ રીતે કારખાના વિભાગમાં પણ જુદા જુદા અધિકારી નીમવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની શું કરવામાં આવે છે? યાદી નક્કી કરી તેના આધારે જુદી જુદી વ્યક્તિઓને સત્તા સોંપવામાં આવે છે. દરેક વિભાગનો અધિકારી તેના કર્મચારીને આદેશ આપી શકે છે અને અંકુશ પણ રાખે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કોઈ કાર્ય રહી ન જાય કે કોઈ કાર્ય બેવડાય નહીં, તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ટૂંકમાં જે ધંધાકીય કાર્યમાં વિવિધતા હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે. તો આ રીતે આપણે વાત કરી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજો પોઈન્ટ છે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું. વ્યવસ્થા તંત્રનો આ ત્રીજો પ્રકાર છે વૈદિક વ્યવસ્થા તંત્ર. અર્થ જોઈ લઈએ. એકમના ધ્યેયો સિદ્ધ કરવા માટે, ખાસ ધ્યાન રાખજો, એકમના ધ્યેયો સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે જે માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે સીધી લીટીમાં, જેમાં તેના બે પ્રકાર છે. ખાસ ધ્યાન રાખજો, વૈદિક વ્યવસ્થા તંત્રના બે પ્રકારો છે, એક રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો સમજી ગયા હશો આપણે જે અગાઉ વાત કરી રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એનું આ મિશ્રણ છે એમ કહી શકાય. તો આપણે આગળ વાત કરીએ. તેની લાક્ષણિકતા જોઈ લઈએ. નંબર 1, વૈદિક માળખું. તો કે એકમના નક્કી કરેલા ધ્યેયો સિદ્ધ કરવા સંચાલકો શું કરે છે? સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. એટલે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે જે મુખ્ય વહીવટી અધિકારી છે પોતાના હાથ નીચે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ,
વગેરે અધિકારી નિમણૂક કરે છે. સંચાલક મંડળ કોની નિમણૂક કરે છે? મુખ્ય વહીવટી અધિકારી નિમણૂક કરે છે. એ રીતે દરેકને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કામ લેવા માટે એક સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. બીજું છે મોટું કદ. રૈખિક વ્યવસ્થા તંત્રનું કદ જે નાનું હોય ત્યાં ઉપયોગી હતું. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવ્યું છે? રૈખિક કરતાં થોડું મોટું, એટલે કે અલગ અલગ જ્યાં વિશેષતા જોવા મળે, વિશિષ્ટીકરણ અપનાવવાનું હોય ત્યાં, એટલે એને ધ્યાનમાં રાખીને અહીંયા જોઈ શકો છો મોટા કદના એકમો હોય ત્યાં અમલી હોય છે વૈદિક, એટલે કે આપણે વાત કરીએ છીએ વૈદિક વ્યવસ્થા તંત્રની. ઘણા ભૂલ શું કરતા હોય છે? લખી નાખશે કાર્યાનુસાર કે રૈખિક નાનું છે તો લાવો આને આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રને મોટું કરી દઈએ. એમ નહીં, વૈદિક વ્યવસ્થા તંત્રમાં મોટા કદના એકમો હોય ત્યાં અમલી હોય છે. એટલે કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માળખું પણ મોટા કદનું હોય છે. તો કયું માળખું મોટા કદનું હોય છે? તો વૈદિક વ્યવસ્થા તંત્ર માળખું મોટા કદનું હોય છે. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે, અપરિવર્તનશીલ. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન અપરિવર્તનશીલ છે. ખાસ ધ્યાન રાખજો. કયા પ્રકારના વ્યવસ્થા કર્મચારીનું સ્થાન અપરિવર્તનશીલ છે? તો કહેવાનું છે વૈદિક વ્યવસ્થા તંત્ર. કર્મચારીનું કાર્ય એકવાર નક્કી થયા પછી ઓછો ફેરફાર જોવા મળે છે. આ પોઈન્ટ ધ્યાન રાખજો. 4 ઉપરથી નીચે સત્તાની સોંપણી જે રૈખિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળતું હતું તે, તો કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉપરના અધિકારી દ્વારા કરવામાં આવે છે. તેનું સ્થાન ઉપરથી નીચેની તરફનું હોય છે, એટલે કે ઢોળાવ ઉપરથી નીચે તરફનો આપશે. આ રીતે હોય. ધારો આપણે અગાઉ વાત કરી છે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી, તો ઉપરથી નીચેની તરફ ઢોળાવ જોવા મળે છે. આગળ જોઈએ ચોક્કસ સંબંધો. વૈદિક વ્યવસ્થા તંત્રમાં વિધિસર રીતે માળખાની રચના થાય છે. તેથી કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધો સ્થાપાય છે. દરેકની જવાબદારી નક્કી થાય છે. દરેક કર્મચારી પોતાના ઉપરી અધિકારીને જવાબદાર બને છે. એટલા માટે અહીંયા કહી શકાય કે કર્મચારીઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો સ્થાપિત થાય છે. છઠ્ઠો મુદ્દો છે માહિતી સંચાર. જોઈ લો. આ વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર વૈદિક માર્ગો દ્વારા થાય છે. સીધી લીટીમાં થાય છે. સૂચના સ્પષ્ટ હોય છે, એટલે સૂચનાનું પાલન દરેકે કરવાનું હોય છે. એટલા માટે તો આ વ્યવસ્થા તંત્રમાં અવૈધિક માહિતી સંચાર જોવા મળતું નથી, કારણ કે નીતિસર નિયમ પ્રમાણે થતું હોય છે. એટલે આ માળખાને વૈદિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે આગળ અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પણ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. અહીંયા ધ્યાન રાખજો. અને આયોજનના અસરકારક અમલનો આધાર વ્યવસ્થા તંત્ર પર રહેલો છે. ટૂંકમાં તમે સમજી શકો છો કે આયોજન રૂપી મગજ કહીએ તો વ્યવસ્થા તંત્ર રૂપી શરીર છે. આ જે શરીર છે, વ્યવસ્થા તંત્ર રૂપી શરીર, એને અમલમાં મૂકવા માટે આયોજન મદદ કરે છે. તો આયોજન વગર વ્યવસ્થા તંત્ર પાંગળું છે એવું પણ કહી શકીએ છીએ. તો જોઈએ, તેથી એકમના ધ્યેયની સિદ્ધિ માટે અસરકારક વ્યવસ્થા તંત્ર જરૂરી છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. એકમના કદ, સ્વરૂપને આધારે વ્યવસ્થા તંત્રના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે તેને ઓળખીશું. આગળ જોઈએ, એનો અર્થ જોઈ લઈએ. સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. કોઈ એક જૂથ જે જાતે નક્કી કરે છે કે આપણે આ કાર્ય કરવું છે, તેમાં કોઈ લીડર કે કોઈ નીતિ નિયમ હોતા નથી, પોતાની સ્વેચ્છાએ કામ કરવાનું થતું હોય છે. એ રીતે આપણે એને ઓળખીશું. વૈદિકમાં શું છે? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી જે રીતે કામ કરે છે એવી રીતે અવૈધિકમાં જોવા મળતું નથી. ઉદાહરણ તરીકે જોઈએ આપણે. ચલો, અવૈધિક વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધો સમાય છે. ખાસ ધ્યાન રાખજો, અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધો સ્થાપાય છે. આ સંબંધો કુદરતી રીતે વિકાસ પામ્યા છે. આપણે ક્યાંક મિટિંગમાં ગયા હોય ને કોઈ આપણને મળી જાય તો આપણે એ રીતે અને કામ કરવાનું સાથે થાય તો એક નવા સંબંધો બનતા હોય છે. એ રીતે અહીંયા વાત કરી છે. આ સંબંધ સ્થાપવામાં નથી આવતા, પણ આપમેળે સ્થપાય છે. તેથી તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ખાસ થોડું એકવાર વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે.
હવે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જોઈ લઈએ. નંબર 1 છે અવૈધિક. આ માળખું કેવું છે? અવૈધિક હોય છે, જે કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધોથી ઉદ્ભવે છે. એકમમાં કામ કરતા કર્મચારીઓના સમાન પ્રકારના દરેકનો એક ધ્યેય સમાન હોય છે. પ્રાપ્તિ માટે કુદરતી રીતે સંબંધો વિકાસ પામે છે, તેથી તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો તમારે શબ્દો યાદ રાખો અહીંયા, કુદરતી બરાબર, સમાન પ્રકારના કાર્યો. આ બે શબ્દો યાદ રાખો, તમે અવૈધિક માળખાના મુદ્દા કન્ટેન્ટ લખી શકો છો. બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું માનવ વર્તણૂક પર આધારિત છે, કારણ કે આ માળખું કેવી રીતે રચાયું છે? આપોઆપ રચાયું છે. કોઈ નીતિ નિયમ કે એવું કોઈ નક્કી કરવામાં આવ્યું નથી, એટલા માટે. તો તમે જોઈ શકો છો, એક સરખી લાગણી, શોખ, ટેવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચાય છે. આ રીતે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માનવ વર્તણૂક પર આધારિત હોય છે. ત્રીજું જુઓ, સાર્વત્રિક. તો મોટે ભાગે આજ પર કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો બધા ગ્રુપમાં થતા હળી મળીને કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો કે વ્યવસ્થા તંત્ર સર્વત્ર જોવા મળે છે. માત્ર ધંધાકીય એકમ જ નહીં, પરંતુ સમાન હિતો અને મૂલ્ય ધરાવતી તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. કોઈ પણ સામૂહિક માનવીય પ્રવૃત્તિમાં આ વ્યવસ્થા તંત્રની હાજરી હોય છે, જે આપોઆપ સંબંધો રચાતા હોય, સાથે મળીને કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે કામ કરતા હોય, પણ કોઈની જવાબદારી નક્કી ના હોય, એવા માળખાને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર ઓળખતા હોઈએ છીએ. તો તમારે આ રીતે ત્યાં લખવાનું છે. પરિવર્તનશીલતા જુઓ. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું જડ નહીં, પરંતુ પરિવર્તનશીલ હોય છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં આવું પૂછાઈ શકે છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું જડ નહીં, પરંતુ પરિવર્તનશીલ છે, સમજાવો. તો તમારે લખવાનું છે, સમય અને સંજોગ અનુસાર તેમાં ફેરફાર કરી શકાય છે. કર્મચારી વિભાગ બદલે કે કાર્ય બદલે તો નવેસરથી માનવ સંબંધો બંધાય છે. કોઈ કર્મચારી નોકરી છોડીને જતો રહે છે, નવો માણસ આવે છે, તો ફરીથી એ માણસો સાથે નવા માણસો જોડાશે અને સંબંધો સ્થાપિત થશે. તેના કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર કરવો પડે છે. નેક્સ્ટ જોઈએ છે અવૈધિક માહિતી સંચાર. આ પ્રકારના વ્યવસ્થામાં કર્મચારીઓ માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે, કેમ કે એકબીજાને કોઈ જવાબદારી નક્કી થતી નથી. મોટે ભાગે માહિતી સંચાર કેવા સ્વરૂપમાં હોય છે? મૌખિક સ્વરૂપમાં હોય છે. ધોરણ 11 માં આપણે ભણી ચૂક્યા છીએ મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર. તો જ્યારે મૌખિક માહિતી સંચાર સ્વરૂપે માહિતીની આપ-લે થતી હોય ત્યારે એ કામગીરી કેવી હશે તમે નક્કી કરી શકો છો. તો માહિતી સંચાર મૌખિક સ્વરૂપે થતું હોવાથી અભિપ્રાયોનું પ્રમાણ વધારે જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપવાનું વધારે રાખશે. આ ઉપરાંત આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર ઝડપી અને સરળ હોય છે. તો કયા પ્રકારના માળખામાં માહિતી સંચાર ઝડપી અને સરળ હોય છે? તો છે અવૈધિક માહિતી સંચાર. ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લે છે નાનું કદ. અવૈધિક વ્યવસ્થાનું કદ મોટે ભાગે નાનું હોય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર વ્યક્તિગત સંબંધ ઉપર આધાર રાખે છે. નાનું એટલે કેવી રીતે? 5-6 મિત્રોનું ગ્રુપ બની ગયું કોઈ કાર્ય કરવા માટે. ધંધા એકમ ઘણું જ નાનું હોય, સભ્યોની સંખ્યા મર્યાદિત હોય, એવી રીતે. તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર સભ્યો વચ્ચેની આંતરક્રિયાને પરિણામે ઉદ્ભવે છે. તેથી આ પ્રકારનું વ્યવસ્થાનું કદ નાનું હોય છે. તો રૈખિક અને અવૈધિકમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે સભ્યોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે, ઘણું જ નાનું હોય, તો એ છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. પેલું રૈખિક છે. તો આપણે 4 માળખાઓની વાત કરી: રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું શ્રેણિક વ્યવસ્થા તંત્રની, અને ત્યારબાદ સત્તા સોંપણી અને એના તત્વો વિશે વાત કરીશું. તો ચાલો આ વિડીયોનો તમે સારી રીતે ખાસ અભ્યાસ કરશો. થેન્ક યુ.